નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? ચાલો, આજે આપણે છે એ સ્વાધ્યાય 4.1 એનો છે દાખલા નંબર 3 છે એ કરવાનો છે. આગળના લેક્ચરમાં છે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય 4.1નો પહેલો દાખલો છે એ ભણી ગયા. વિશ્વાસ રાખું છું તમને સમજાણો હશે અને તમે છે ટ્રાય પણ કરશો જેથી તમને છે આવડી જશે દાખલો. તો છે આપણે પરિકર અને સ્કેલ છે સાથે લઈને બેસીશું અને નોટ ડાઉન કરતા રહીશું. તો આજે આપણે છે દાખલા નંબર 3 છે એ જોવાનો છે. તો દાખલા નંબર 3ની છે રકમ તમે જુઓ તો એ દાખલા નંબર 3માં છે તમને આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. મારી છે બુક્સમાં પણ એ જ છે એ મેં અહીંયા લખ્યું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પહેલાં તો તમને આઈડિયાઓ પડે. જો તમે પહેલો દાખલો ગણ્યો હતો એમાં ખાલી તમને છે શું કીધું હતું, ચતુષ્કોણ ABCD અથવા તો ચતુષ્કોણ છે એ જમ્પ એટલે કે JUMP. તો બીજો દાખલો છે તમારે જે હોમવર્કમાં કરવાનો છે એ પહેલા દાખલા જેવો જ સેમ છે. ત્રીજો દાખલો છે હું અહીંયા કરાવું છું. તો ચાલો પહેલાં તો આપણે શું કરતા હતા યાદ કરો. પહેલાં આપણે છે એ કાચી આકૃતિ દોરતા હતા. કાચી આકૃતિ દોરીશું તો એના ઉપરથી આપણને છે એ સાચી જે આપણે આકૃતિ દોરવાની છે રચના દ્વારા એ આપણને ખ્યાલ આવશે. તો હું અહીંયા છે એ કાચી આકૃતિ દોરું છું. તો આપણે કાચી આકૃતિ દોરશું તો જુઓ તમને અહીંયા આપણને શું માપ આપેલા છે, OR, RE અને EO. તો તમે જોઈ શકો છો. જો આજે તો હું સ્કેલ લાવી છું. સ્કેલ તો પણ નાની જ પડશે મારે, પણ તમને છે બતાવવા માટે હું સ્કેલ લાવી છું કે સ્કેલમાં છે કઈ રીતના તમારે છે માપ લેવું. તો ચાલો પહેલાં તો આપણે ચતુષ્કોણ દોરશું. જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને કહેવામાં આવ્યો છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ આપણે દોરીએ. તો ચાલો આ છે હું પહેલાં રફ આકૃતિ દોરું છું. ત્રાસી થઈ છે, એક મિનિટ સ્કેલથી જ દોરી નાખું. ચાલો તો આ મારી છે ચતુષ્કોણની આકૃતિ. હવે આપણે અહીંયા તમે જુઓ કે શું કીધું છે આપણને OR. પહેલાં તો આપણે મોર MORE એટલે મોર જ થાય તો મોરનું છે આપણે એ લોકોને નામ આપી દઈએ ચતુષ્કોણનો MORE. નામ આપ્યા બાદ શું કરીશું હવે આપણે જો આ રફ આકૃતિ દોરવી છે તો ORની બાજુનું માપ આપેલું છે. તો ORની બાજુ કેટલી છે 6 સેમી. તો આપણે અહીંયા લખીશું 6 સેમી. જો તમારે સ્કેલનું મદદથી છે સ્કેલમાં અહીંયા 1 સેમી એટલે કે આપણે અહીંયા 0 સેમી તમને અહીંયા દેખાતું હશે. અહીંથી તે 6 સેમી સુધી છે આપણે અહીંયા સુધી છે એ દોરીશું 6 સેમીનું. પછી આપણે જોઈએ છીએ RE તમને આપેલું છે. RE ક્યાં છે અહીંયા. તો કેટલું આપ્યું છે આપણને RE 4.5 સેમી અને EO આપેલું છે. તો EO એ શું થયો આપણો વિકર્ણ થયો. તો વિકર્ણને છે આપણે આવી રીતના દર્શાવશું. વિકર્ણ આપણને આપ્યો છે 7.5 સેમી. તો આપણે જો હવે પાછો તમને વિચાર આવશે કે આ બે બાજુઓના માપ તો આપ્યા નથી, EM અને MOના માપ આપ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો છે. જુઓ અહીંયા રકમમાં વાંચો કેવો કીધો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ, જેની જે બે બાજુઓ હોય એને સમાન અંતર ધરાવતી હોય. આ બે બાજુઓ છે તો તમને આનું માપ આપ્યું છે અને આ એક બાજુનું માપ આપ્યું છે. તો તમને છે આપોઆપ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો આપોઆપ તમને છે આ બાજુનું માપ અને આ બાજુનું માપ ખબર પડી જાય. એટલે કે ટૂંકમાં કે કોઈ પણ છે ચતુષ્કોણ છે એમાં બે બાજુઓના માપ છે એ સમાન અંતરે હોય, કે જે બે બાજુઓ સમાન અંતર ધરાવતી હોય એનાથી રચાતા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. જે તમે છે ધોરણ 6 અને 7માં ભણતા આવો છો. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ. તો એ બે બાજુના માપ સરખાવ. જો હવે અહીંયા તમને આમનામ જ ખબર પડી જાય 6 અહીંયા છે તો 6 સેમી આનું પણ હોય, 4 સેમી આ બાજુનું છે તો 4 સેમી આ બાજુનું હોય. તો આવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? ચાલો તો હવે તમને આપોઆપ ખબર પડી ગઈ છે ને કે ER છે એ કેટલું આપ્યું છે આપણને. જો અહીંયા જોઈ શકીએ છીએ RE 4.5 તો એની સામેની બાજુ કઈ થઈ MO. તો એ પણ કેટલી હોઈ શકે 4.5 સેમી. અને જ્યારે RO કેટલું આપ્યું છે આપણને 6 સેમી. તો એની સામેની બાજુ કઈ ME એટલે આપણને કેટલી મળે છે એ પણ 6 સેમી મળે છે.
તો સમજાણું કે જે ચતુષ્કોણ છે એની બાજુઓ સમાન અંતર ધરાવતી હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખી શકીએ. જો હવે અહીંયા હું છે નામ આપી દઉં કે આ જે આપણે દોરી છે એ કાચી આકૃતિ છે, રફ આકૃતિ છે. આ આપણી કાચી આકૃતિ તૈયાર થઈ ગઈ. ચાલો હવે આના ઉપરથી છે તમને ખ્યાલ આવશે કે આપણે છે હવે કયા પ્રકારની છે એ રચના દોરવાની રહેશે. તો ચાલો આપણે હવે આકૃતિ દોરશું. હાથમાં સ્કેલ અને છે એ પરિકર છે એની મદદ લેશું. તો આપણને છે જુઓ તમે અહીંયા આધાર બિંદુ તરીકે આપણે કોને લેશું એટલે કે રેખાખંડ MO ને છે એ આપણે પાયો લેશું. તો રેખાખંડ MO નું માપ કેટલું છે? 4.5. તો ચાલો તમે પરિકર છે એ લ્યો હાથમાં. પરિકર લ્યો છો તો એનું એક પોઈન્ટ છે, જો સ્કેલમાં હું તમને બતાવું છું. કેટલું કીધું છે આપણને? 4.5. ઓહો જુઓ મારે તો બહુ જ નાનું માપ બતાવશે મને, કારણ કે છે મારે સ્કેલ નાની છે બોર્ડની સાઇઝમાં, એટલે મારે સાવ નાની આકૃતિ બને. તો જો એક પોઈન્ટ અહીંયા અને એક પોઈન્ટ અહીંયા, 4.5 એટલે અહીંયા આવશે. 4 પછી જો મેં તમને આગળના લેક્ચરમાં પણ જણાવ્યું હતું કે 4 પછીનો જે પોઈન્ટ હોય એમાં છે જ્યાં મોટો પોઈન્ટ હોય ને પોઈન્ટ 5 તરીકે આપણે લેવાનું રહેશે. તો 4.5 છે તો આવી રીતના છે એ તમારું પરિકર રાખવાનું. એટલે 4.5નું છે આ મારું પરિકર થઈ ગયું. તો આ પરિકર છે એ 4.5નું થઈ ગયું. જો હવે તમને છે આ રીતના કરવી હોય, બાજુ દોરવી હોય તો પણ થશે કે 4.5 છે એક અહીંયા ટપકું કરે, એક અહીંયા ટપકું કરે અને બે રેખાખંડ, બે બિંદુ છે એને જોડી દઈએ. અથવા તો આ તમારી સ્કેલ રાખો અહીંયા અને છે એ અહીંયા 4.5 એટલે કે અહીંથી તે 4.5 સુધીનું બિંદુ કરો. જુઓ મારે તો સાવ છે આવડી જ રેખાખંડ થાય છે, આવડું જ રેખાખંડ થાય છે, એટલા માટે છે હું અંદાજિત માપ લઈ અને મારું છે એ દોરું છું જેથી તમને પણ દેખાઈ શકે. તો હું મારો છે અહીંયા રેખાખંડ છે એ 4.5નો દોરું છું. ચાલો રેખાખંડને નામ શું આપીશું? MO. કેટલા સેમીનો દોર્યો આપણે? 4.5 સેમી. તો ચાલો અહીંયા આકૃતિ અને અહીંયા આપણે છે એ રચનાના મુદ્દા પણ સાથે સાથે લખતા જશું. તો ચાલો લખીએ રચનાના મુદ્દા. જે આપણે દોરીએ છે એ આપણે લખવાનું છે. જો સાવ સહેલું છે આ ચેપ્ટર અને તમને પણ આવડી જશે, તમે બધા પણ હોશિયાર છો. ચાલો પહેલો મુદ્દો શું થશે? આપણે શું કર્યું અહીંયા? રેખાખંડ MO રચો. રેખાખંડ MO 4.5 સેમીનો 4.5 સેમીની રચના કરી. હવે આપણે બીજો પોઈન્ટ શું કરીશું? ચાલો તો હવે આપણે છે એ ચાપ દોરવાની છે. ચાલો હવે તમે અહીંયા કહી શકો કે બે ત્રિકોણ અહીંયા બને છે ને, જુઓ એક આ છે MEO અને બીજો છે EOR. એમાં વિકર્ણ પસાર થાય છે એટલે બે ત્રિકોણ છે આપણને જોવા મળે છે. તો આપણે છે હવે આની ચાપ લેવી છે ની. તો તમે આધાર બિંદુ કોને લેશો? MO ને જ લેશો, એટલે કે પાયા તરીકે MO ને આપણે રાખવાનું છે. તો હવે ને છે એ આપણે ચાપ લેવાની છે તો આપણે માપ કોનું લેવું પડશે? O અને M, એટલે કે છે EM નું અને EO નું. તો EM નું કેટલું માપ છે? 6 સેમી. તો ચાલો તમારું પરિકરની મદદથી તમારું પરિકર છે એને છે સ્કેલમાં આવી રીતના મૂકો અને 6 સેમી સુધી તમારી પેન્સિલને લઈ જાઓ. આ મારું થોડુંક મોટું થઈ ગયું છે. એક જ મિનિટ હો. ચાલો બાળકો જુઓ અહીંયા તમને છે એ જોઈ શકો છો તમે કે 6 સેમીથી અહીંયા. તો આ 6 સેમીનું છે એ મારું પરિકર થઈ ગયું. તમારે પણ આવી રીતના માપ લેવાનું. હવે આપણે માપ કોનું લીધું હતું? 6 સેમી જે રેખાખંડ EM છે એનું. તો તમારે M ઉપર છે એ પરિકરની ટોચ રાખી અને છે એ ચાપ દોરવાની. તો હું છે એ અંદાજિત માપ લઈ અને ચાપ દોરું છું. તો મારે છે એ ચાપ થઈ. તો તમારે પણ આવી રીતના થઈ હશે.
ચાલો હવે આનો પોઈન્ટ લખીએ. આપણે શું કર્યું તો રેખાખંડ MO ને રેખાખંડ આપણે કોનું માપ લીધું 6 સેમી. તો રેખાખંડ EM 6 સેમી નું માપ લઈ કયો રેખાખંડ MO ના ઉપરના ભાગમાં અથવા ઉપરની બાજુએ ઉપરના ભાગમાં આપણે ક્યાં છે રચના કરી. આ કેન્દ્ર બિંદુ તરીકે કોને લીધું? બિંદુ M ને કેન્દ્ર બિંદુ તરીકે લઈ તરીકે લઈ 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરી અથવા તો રચી ચાપ દોરી. ચાલો આપણે છે એ આવી રીતના કર્યું કે એમને છે કેન્દ્ર બિંદુ લીધું અને 6 સેમીની ત્રિજ્યાનું માપ લઈ આમને એક ચાપ આપણે દોરી. હવે બીજો પોઈન્ટ આપણો છે એને પછીનો તો 7.5 સેમી ઈઓનું માપ છે. તો ચાલો 7.5 હવે તો તમને આવડી ગયું છે કે 7.5 એટલે ક્યાં આપણો પોઈન્ટ આવવો પડે. તો અહીંયા 0 થી તમે છે 7.5 એટલે કે આ દેખાય છે ને, તો અહીંથી તે આ 7 થી છે આપણો જે મિડલમાં જે 7 અને 8ની વચ્ચે આવે મોટો પોઈન્ટ ત્યાં તમારે છે એ તમારું પરિકર રાખવાનું છે. તો ચાલો જો આ 7.5 છે તમારું પરિકર આટલું જ થશે અને તમારે છે કેન્દ્ર બિંદુ તરીકે કોને લેવાનું છે O અને પછી તમારે બીજી ચાપ દોરવાની છે. તો ચાલો હું પણ છે એ બીજી ચાપ દોરું છું. તો ચાલો થઈ ગયું આવી રીતના. તો ચાલો આપણે ત્રીજો પોઈન્ટ લખીશું. કોનું માપ લીધું? રેખાખંડ OE કેટલા સેમી? 7.5 સેમીનું માપ લઈ રેખાખંડ MO ના ઉપરના ભાગમાં બિંદુ કોને કેન્દ્ર લીધું તો આપણે O બિંદુને કેન્દ્ર લઈ કેન્દ્ર બિંદુ તરીકે લઈ કેટલા માપની? 7.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો અથવા તો રચો. ચાલો આપણે છે આ કાર્ય પૂર્ણ કર્યું. હવે આપણે છે એ શું કરવાનું છે? બિંદુનું નામ આપવાનું છે. તો અહીંયા આપણે નામ શું આપશું? બિંદુ E તરીકે આપણે અહીંયા નામ આપીએ કે જ્યાં બે ચાપ છેદે છે ત્યાં આપણે બિંદુ E તરીકેનું નામ આપ્યું. તો અહીંયા લખો કે જ્યાં બે ચાપ છેદે છે ત્યાં બિંદુ E નામ આપ્યું. ચાલો હવે આપણે છે સ્કેલની મદદથી રેખાખંડ EM અને રેખાખંડ OE તૈયાર કરશું. તો છે તમારે આને છે આપણે જોડી દેશું. તો રેખાખંડ કયો તૈયાર થશે? આવો રેખાખંડ આપણો તૈયાર થશે. ચાલો બરોબર. આ આપણું 7.5 હતું, આ આપણું 6 સેમી હતું. ઓકે ચાલો હવે હવેનો પોઈન્ટ શું આવશે? આપણે શું કર્યું છે? અહીંયા રેખાખંડ છે એ દોર્યા છે. તો રેખાખંડ EM કેટલા સેમીનો? 6 સેમીનો તૈયાર કર્યો. અને પછીનો પોઈન્ટ અથવા તો આમાં લખી નાખો અથવા રેખાખંડ EO કેટલા સેમીનો છે? 7.5 સેમીનો તૈયાર કર્યો. ચાલો સમજાઈ ગયું. હવે આપણે છે એ બીજી ચાપ દોરવાની છે. કયો ત્રિકોણ બાકી રહ્યો? હવે
આ ત્રિકોણ બાકી રહ્યો ને, એક ત્રિકોણ છે આપણે આ ત્રિકોણ છે એ કરી નાખ્યો. હવે એક ત્રિકોણ બાકી રહ્યો. તો ચાલો એ ત્રિકોણમાં પણ છે આપણે આધાર બિંદુ તરીકે છે અત્યારે કેન્દ્ર બિંદુ કોને લેવાનું છે? O. R ની ચાપ મારવાની છે આપણે. તો O અને R નું માપ કેટલું છે? 6 સેમી. તો તમે પરિકરમાં છે એ રાખી સ્કેલની મદદથી હવે છે તમને આવડી ગયું છે એટલા માટે હું ચાપ દોરું છું. OR નું માપ સ્કેલમાં તમારે લેવાનું છે. પરિકર છે એ કેન્દ્ર બિંદુ O અહીંયા રાખી અને પછી અહીંયા તમારે એક ચાપ દોરવાની છે. બરોબર? ચાલો તો અહીંયા આપણે 6 સેમીની છે એક ચાપ દોરી. તો અહીંયા આપણે છે પાછો એક પોઈન્ટ લખીશું કે O કેન્દ્ર બિંદુ રાખી O કેન્દ્ર બિંદુ રાખી અને શું કર્યું છે આપણે? એક કેટલા માપની? 6 સેમીની ત્રિજ્યાની ચાપ દોરી. ઓકે, ચાલો પછીનો પોઈન્ટ શું આવશે? કેન્દ્ર બિંદુ. હવે જુઓ આપણે છે અહીંયા એક ચાપ દોરી. હવે કયું માપ બાકી રહ્યું તમે વિચારો. આ એક માપ બાકી રહ્યું. તો આ રીનું માપ લેવાનું કેટલું? 4.5 સેમી તમારે છે સ્કેલમાં લઈ અને ઈને કેન્દ્ર બિંદુ રાખી અને તમારે અહીંયા એક ચાપ દોરવાની રહેશે. તો ચાલો અહીંયા લખીશું આપણે કે ઈને કેન્દ્ર બિંદુ રાખી કેટલા સેમી? 4.5 સેમીની ત્રિજ્યાની ચાપ દોરશું અથવા તો 4.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરીશું. ઓકે, ચાલો હવે છે આપણે બંને રેખા છે એ જોડીશું. તો અથવા પહેલા તો આપણે અહીંયા છે એને કેન્દ્ર બિંદુ શું નામ આપીશું? MOR E એટલે કે R નામ આપીશું. તો અહીંયા લખો કે બે ચાપ જ્યાં છેદે છે, પછીનો પોઈન્ટ છે એ આપણો 8મો, જ્યાં બે ચાપ છેદે છે ત્યાં શું નામ આપ્યું આપણે? R નામ આપ્યું. બિંદુ R બિંદુ નામ આપ્યું અથવા તો બિંદુ R નામ આપ્યું. ઓકે, હવે આપણે રેખાખંડ તૈયાર કરીશું. તો ચાલો રેખાખંડ OR, જો મારે અનુમાનિત આકૃતિ બને છે તમારે પરફેક્ટ બનશે. અને રેખાખંડ ER છે તૈયાર થયો. સમજાણું? ચાલો તમે પોઈન્ટ લખો. 9મો પોઈન્ટ છે એ આપણે લખીશું. શું કર્યું આપણે? તો રેખાખંડ OR કેટલા માપનો છે? 6 સેમીનો. અને રેખાખંડ કયો બન્યો આપણે? RE એ 4.5 સેમીનો. એની રચના કરી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આપણા છે એ રચના કઈ રીતના દોરવી એ આપણો ત્રીજો દાખલો છે. આવી રીતના થશે. તમે છે એ સાથે સાથે નોટ ડાઉન કરતા જજો અને સમજતા જજો જેથી તમને આ વધારે પરફેક્ટ સમજાશે. જો કાંઈ અઘરું નથી, સાવ સહેલું છે. તમારે ખાલી પરિકર હાથમાં લેવાનું છે અને સ્કેલની મદદથી છે એ તમારે પરિકર અને સ્કેલ સાથે જ રમત કરવાની છે. એટલે રમત એટલે એ બાબતે કે તમારે ચાપ દોરવાની છે. તમને છે એ આમાં ખ્યાલ છે, તમને આમાં ચાપ દોરવામાં છે એ મજા આવશે. તમે આગળના ધોરણમાં છે વર્તુળ દોરતા હતા, તો આમાં આપણે ખાલી છે એ બિંદુ તરીકે લઈ અને ચાપ દોરવાની છે. તો જો હવે તમારે છે આ જ ત્રિકોણ છે, આ જ ચતુષ્કોણ છે, એને તમારે ઉલટો બતાવવો હોય તો તમે જો કલ્પના કરો, આ એક ભાગ છે ચતુષ્કોણનો EOM, સમજાય છે ને? આ ભાગ જો મેં જે રાઉન્ડ કર્યા છે એ ભાગ સિવાયનો જે આ ભાગ છે આ આખો ઉલટાવી નાખો. ઉલટાવશો એટલે ચતુષ્કોણ તમારા ત્રિકોણ કેવો બની જશે? આવો ત્રિકોણ બની જશે ને, MOE. જુઓ આ ત્રિકોણ આવી રીતના બની ગયો. હવે છે તમે આવી રીતના છે એ ત્રિકોણની રચના કરી શકો છો. પછી તમે છે આ ત્રિકોણ છે એ અહીંયા નીચે વહી આવશે. તો અહીંયા આપણે R, તો જુઓ તમને પુસ્તકમાં છે એ આપણને ઉદાહરણમાં છે આવી રીતના આકૃતિ આપી હતી. તમે આવી રીતના દોરો તો પણ ખોટી નથી બનતી. આમાં પણ વિકર્ણ છે એ પસાર થાય છે અને આ રીતના દોરો તો પણ ખોટી નથી પડતી. વધારે છે તમને સહેલી તો આ જ લાગશે. એટલા માટે છે તમારે આ આકૃતિ છે એ દોરવાની રહેશે. ચાલો તો હવે આપણે છે એ દાખલા નંબર 4 એની શરૂઆત કરીએ. દાખલા નંબર 3 છે એ આવી રીતના છે. તમે લખી નાખ્યો હશે, સમજી લીધો હશે અને પછી જાતે લખો તો પણ કંઈ વાંધો નથી.
ચાલો હવે આપણે છે આગળનો દાખલો છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો દાખલો દાખલા નંબર 4, સમબાજુ ચતુષ્કોણ બેસ્ટ એટલે કે BEST એ આપણને આપેલો છે. એનું માપ BE 4.5 સેમી અને ET 6 સેમી. જો તમને પાછો પ્રશ્ન થશે કે ચતુષ્કોણની છે બધી બાજુઓ કે વિકર્ણના માપ આપેલા છે, પણ એક જ બાજુનું માપ આપેલું છે ને એક વિકર્ણનું માપ આપેલું છે. તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતના આકૃતિ બને છે. તો જોવે અહીંયા કે આપણી આકૃતિ છે એ કઈ રીતના બને છે. તો પહેલાં તો આપણે છે એક ચતુષ્કોણ છે એની રચના કરીએ. જો આપણે શું બનાવીએ છીએ, કાચી આકૃતિ. કાચી આકૃતિની છે એ રચના તમે છે એ સાથે સાથે કરતા જજો. ચાલો, શું છે નામ? બેસ્ટ, BEST. ઓકે, કાચી આકૃતિ. ચાલો હવે જોઈએ આપણે કાચી આકૃતિ દોરી. એમાં આપણને નામ કોના આપ્યા છે? BE. તો BE તમે અહીંયા દર્શાવી શકો ને, 4.5 આપણને BE આપેલું છે, 4.5 સેમી. હવે બીજું શું આપ્યું છે? ET. તો ET આપણો શું છે? વિકર્ણ છે. તો આપણે છે વિકર્ણની રચના કરીશું. તો ET આપણને કેટલો આપ્યો છે? 6 સેમી. લ્યો, હવે આ ત્રણ બાજુના માપ તો આપ્યા નથી, તો આપણે શું કરશું હવે? તો રકમ વાંચવાની. સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ એટલે કે બધી બાજુઓ છે એક જ સમાન હોય, તો સમબાજુ ચતુષ્કોણ કહેવાય ને. આપણે સમાંતર બાજુમાં જોયું કે જેમાં છે એ બંને બે બાજુઓ છે, સામસામેની બે બાજુ હોય કે પાસેની બે બાજુ હોય, એ બાજુઓથી સમાન અંતર ધરાવતી હોય, તો એને આપણે છે સમાંતર બાજુ કે સમાન અંતર ધરાવતી બાજુ અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેતા હતા. આમાં સમબાજુ ચતુષ્કોણ એટલે કે બધી બાજુઓના માપ કેવા હોય? એક સરખા, તેને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આ 4.5 સેમી, તો આ પણ 4.5 સેમી, આ પણ 4.5 સેમી અને એની સામેની બાજુ પણ 4.5 સેમી. તો જુઓ, સહેલો છે ને. હવે આપણે આ કાચી આકૃતિ દોરી, એના ઉપરથી છે આપણે આકૃતિ દોરીશું. તો ચાલો હવે છે આકૃતિ દોરીએ અને રચનાના મુદ્દા પણ સાથે સાથે લખતા જશું. આકૃતિ અને અહીંયા લખીશું આપણે રચનાના મુદ્દા. ચાલો હવે છે તમે છે સ્કેલનો ઉપયોગ કરી અને આ પાયા તરીકે કોને લેશું? BE કેટલું લેશું? 4.5. એટલે કે એક અહીંયાથી 4.5 એટલે કે 4 પછીનો આપણો છે અહીંયા જે પોઈન્ટ, ત્યાં આપણે છે તમારી સ્કેલની મદદથી છે એ દોરવાનું રહેશે. તો ચાલો હું તો અનુમાનિત આકૃતિ દોરું છું, તમારે છે 4.5 છે એ માપ રાખીને દોરવાનું છે. તો 4.5 માપ રાખ્યું. તો ચાલો 4.5ની આકૃતિ છે એ તૈયાર થશે. ઓકે, સ્કેલ ત્રાસી રહી ગઈ હતી. ચાલો 4.5 કોણ છે? શું બિંદુનું નામ છે? BE. કેટલા સેમીનો આપણે દોર્યો? 4.5 સેમીનો. હવે છે એ આપણે આ એક ત્રિકોણ બનાવવાનો છે ને, તો આનું માપ શું છે? BT. તો તમે તમારા પરિકરની મદદથી સ્કેલમાં માપ લ્યો. કેટલું? 4.5 સેમી. હવે તો મારે કહેવું નહીં પડે, તો એટલા માટે હવે તમારે અહીંથી તો અહીંયાનું માપ એટલે જો આ તમને દેખાતું હશે 4.5 સેમી, નકર આગળના દાખલામાં પણ આવી ગયું છે. તો અહીંયા જે મારો ચોક અને અહીંયા મારી અણી અહીંયા છે એ પરિકરની 4.5નું છે. તો આધાર બિંદુ એટલે કે કેન્દ્ર બિંદુ તરીકે કોને લેશું? બીને, અને અહીંયા એક ચાપ રચવાની છે. તો પહેલાં તો આપણે રચનાના મુદ્દા પણ સાથે સાથે રખતું જવાનું છે ને. તો ચાલો પહેલો પોઈન્ટ આપણે શું કર્યું? કોની રચના કરી? રેખાખંડ BE છે 4.5 સેમી ની રચના કરી. હવે આપણો બીજો પોઈન્ટ શું છે? આપણે આધાર બિંદુ તરીકે કોને લીધું? તો B તરીકે કેન્દ્ર બિંદુ લીધું. તો કેન્દ્ર બિંદુ તરીકે B ને લઈ કોના ઉપરના ભાગમાં? રેખાખંડ BE ના ઉપરના ભાગમાં
કેટલા સેમીની આપણે ચાપ દોરી? 4.5 સેમીની 4.5 સેમી ત્રિજ્યાની ચાપ મારો અથવા તો દોરો. બરોબર. ચાલો હવે પછી આપણે શું કરીશું? ઈ અને ટી નું માપ કેટલું આપ્યું છે? 6 સેમી. તો તમે ઈ અને ટી નું માપ લઈ 6 સેમી આધાર બિંદુ તરીકે ઈ ને રાખી એક ચાપ રચો. તો આપણે એક ચાપ દોરી, જ્યાં બે ચાપ છેદે છે તે આપણે નામ આપવાનું છે ટી. તો ચાલો પછીનો પોઈન્ટ લખીએ. ત્રીજો, કેન્દ્ર બિંદુ તરીકે, જો સાવ સહેલું છે, બધાના પોઈન્ટ તો તમે જે કરો છો, જે અહીંયા દોરો છો જે રીતના આકૃતિ, એ રીતના એના પોઈન્ટ લખતા જવાના છે. આધાર બિંદુ તરીકે ઈને લઈ રેખાખંડ BE ના ઉપરના ભાગમાં કેટલું આપણે માપ લીધું? 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. ચાપ દોરી. ઓકે. ચાલો પછીનો પોઈન્ટ શું આવશે? આપણે નામ શું આપ્યું છે? ટી. તો બે ચાપ જ્યાં છેદે છે, જ્યાં બે ચાપ છેદે ત્યાં શું નામ આપીશું? ત્યાં બિંદુ ટી નામ આપ્યું. ચાલો હવે આપણે શું કરશું? રેખાખંડ તૈયાર કરીશું. તો ચાલો સ્કેલની મદદથી રેખાખંડ કયો તૈયાર થયો આપણો? BT રેખાખંડ. શું છે એનું? 4.5 સેમી. અહીંયા છે આપણે રેખાખંડ કયો તૈયાર થયો? તો અહીંયા રેખાખંડ છે એ ET છે એ તૈયાર થયો. કેટલા સેમીનો? 6 સેમીનો. તો ચાલો આપણે છે અહીંયા પાછો પાંચમો પોઈન્ટ લખીશું. રેખાખંડ છે એ રેખાખંડ BT કેટલા સેમીનો? 4.5 સેમી. અને રેખાખંડ ET એ કેટલા સેમીનો છે? 6 સેમીનો છે એ તૈયાર કર્યું. ઓકે. ચાલો હવે પછી આપણે શું કરવાનું છે? બીજી ચાપ દોરવાની છે. જો એક ત્રિકોણનું કામ પૂરું થઈ ગયું. હવે બીજું. તો બીજામાં તમે જોઈ શકો છો, અહીંયા છે ઈ અને અહીંયા એસ અને અહીંયા ટી, આખો ત્રિકોણ છે. ETS ના ત્રિકોણમાં છે આપણે એસ ની ચાપ દોરવાની છે. તો ચાલો આ બંનેનું માપ કેટલું છે? 4.5. કેમ કે બધાનું છે 4.5 જ માપ છે, સમબાજુ ચતુષ્કોણ છે. તો 4.5 માપ લઈ આધાર બિંદુ તરીકે કોને લેવાનું છે? ઈ. તમારે પરિકર અહીંયા રાખી અને એક ચાપ દોરવાની છે, અને પછી એ પોઈન્ટમાં લખવાનું છે આધાર બિંદુ તરીકે અથવા તો કેન્દ્ર બિંદુ તરીકે કોને લેવાના છે? ઈ ને લઈ કેટલા સેમીની? 4.5 સેમીની 4.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. ચાપ દોરી. ચાલો એક ચાપ દોરી. હવે પછી આપણે શું કરવાનું છે? હવે બાકી કયું રહ્યું? TS નું માપ. એ પણ 4.5 સેમી છે. તો ટી ને આધાર બિંદુ લઈ અને એક ચાપ દોરવાની છે. તો કેન્દ્ર બિંદુ તરીકે, જો સાવ સહેલું છે આ બધું, કેન્દ્ર બિંદુ તરીકે કોને લીધું આપણે? જો અહીંયા જોઈ શકો છો ટી. કેન્દ્ર બિંદુ તરીકે ટી ને લઈ 4.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરી. ચાલો આવડી જશે ને? સમજાઈ ગયું હશે. આપણે છે એ આપણી એક્ઝામમાં પણ આવો દાખલો પૂછાયો હશે અથવા તો પૂછાઈ શકે છે. હવે પછી આપણે રેખાખંડ તૈયાર કરવાના રહેશે. તો ચાલો પહેલાં તો આપણે બે બિંદુઓ જ્યાં છેદે છે એને નામ આપીશું. તો અહીંયા એસ નામ આપીશું. પોઈન્ટમાં પછી લખીશું બંને સાથે પોઈન્ટ. તો રેખાખંડ છે આપણે અહીંયા તૈયાર કરીશું. તો અહીંયા તૈયાર થશે કયો? BS રેખાખંડ. જો મારે અનુમાનિત આકૃતિ છે, તમારે છે એ પરફેક્ટ થશે. તમારે છે એ સમબાજુ ચતુષ્કોણ તૈયાર થશે. તો ચાલો અહીંયા લખીશું. શું કર્યું આપણે? તો બે ચાપ છેદે છે ત્યાં બિંદુ શું નામ આપ્યું આપણે? એસ નામ આપ્યું. અને પછી આપણે કયા રેખાખંડ તૈયાર કર્યા? નવમો પોઈન્ટ આપણો રેખાખંડ TS. કેટલા સેમીનો છે રેખાખંડ TS? 4.5 સેમી. અને રેખાખંડ બીજો કયો તૈયાર થયો? SE. કેટલા સેમીનો? એ પણ 4.5 સેમીનો તૈયાર થશે. સોરી.
ઓકે, ચાલો અહીંયા પણ 4.5 સેમી, અહીંયા પણ 4.5 સેમી. ચાલો આપણી છે આ રચના છે એ પૂર્ણ થઈ. તો આપણે છે સ્વાધ્યાય 4.1ના 2 દાખલા, આગળના લેક્ચરમાં 1 દાખલો ભણ્યા અને સ્વાધ્યાય 4.1નો છે બીજો દાખલો એ તમારે હોમવર્કમાં કરવાનો છે. જો સાવ સહેલો છે, ન આવડે તો તમે છે એ ક્વેશ્ચન સ્કૂલે આવી અને છે એ પૂછી શકો છો, અથવા તો છે એ તમને રિવિઝન એક વખત તમે કરી લેજો. તમને ડાઉટ હોય તો તમે છે એ જાણ કરી શકો છો. થેન્ક યુ, આભાર.